મારું નામ અનિલભાઈ સવાણી છે. હું સિક્યોર એડજેટ વિંગ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું. આજે અમારું જે મહાસંમેલનનું આયોજન થયેલું હતું એમાં અમે અમુક નિર્ણયો અને અમુક પરામર્શ કરેલ છે. એમાં યાર્ડનો જે વધારો ભાવમાં આવે છે એના માટે અમે ચર્ચા કરી અને એમાં કઈ રીતના કંટ્રોલ આપણે લાવી શકીએ, અને અમે અમારા વ્યુઅરને થોડુંક આમાં કોસ્ટિંગ બાબતે પણ નોલેજ આપ્યું કે ભાઈ યાર્ડનો વધારો આવે છે તો સામે કોસ્ટિંગ પણ વધે છે, છતાં ઓવર પ્રોડક્શન જે થઈ રહ્યું છે અત્યારે એના કારણે અમને કોસ્ટિંગ પ્લસ આવે છે, છતાં અમને પ્રોપર કોઈ બી ફેબ્રિકનો રેટ મળતો નથી. તો એના માટે આપણે શું કરવું જોઈએ એની પણ અમે ચર્ચા કરી. પ્લસ અમે જે આવનારી ટેકનોલોજી અમુક જે અપડેટ થાય છે તો એના માટે પણ અમે અમુક ટેકનોલોજીમાં અમારા વ્યુઅરને સમજાવ્યું કે આ રીતના ટેકનોલોજી અપડેટ થાય છે તો એ પ્રમાણે આપણે અપડેશન કરવું જોઈએ. અને બીજા અમુક અમારો સ્ટોકને એ કઈ રીતના આપણે કરવું અને કઈ રીતના આપણે મશીન લગાવવા અને મશીન માટે કેપિટલ કેટલું સાથે લઈને ચાલવું, તો એના માટે પણ અમે બધું ચર્ચાઓ થઈ છે. નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર હરેશ પટેલ, સિક્યોર એડજેટ રિવર એસોસિએશનનો મહામંત્રી છું. આજરોજ અમે રિવર્સ પરામર્શ મહાસંમેલનનું આયોજન કર્યું. આ મહાસંમેલનની અંદર અમારો મેઇન મુદ્દો હતો કે જે રીતે અત્યારે એરજેટનું પ્રોડક્શન વધી રહ્યું છે, એરજેટમાં જે રીતે કોમ્પિટિશન વધી રહી છે, તો એમાં અમે બધા જ વ્યુઅરો એકસાથે એક પ્લેટફોર્મ ઉપર આવી અને કઈ રીતે એકબીજાને હેલ્પફુલ થઈ શકીએ, કઈ રીતે અમે જે યાનમાં અસામાન્ય વધારો થઈ રહ્યો છે તો એમાં અમે કઈ રીતે ટેકો આપી શકીએ, અને સાથે સાથે પેમેન્ટનું જે સોલ્યુશન માટેની અમારી જે કમિટી છે એ કઈ રીતે વ્યુઅર્સના હિતમાં કામ કરી શકે એ માટે આજે અમે મહાસંમેલનનું આયોજન કર્યું હતું.